નરેન્દ્ર ચક્રવર્તી તામ ચક્રવર્તી છે દેવત્વમ દેવો પિન્દ્રત્વમ ઈચ્છતી. આ દુનિયામાં વાસનાનો અને તૃષ્ણાનો ક્યાંય એન્ડ જ નથી. નો એન્ડ. જેટલું મળે એટલું ઓછું. જમવા ગયા, એક જ વસ્તુ ઓછી પડી. 40 આઈટમો 39 આપણી થાળીમાં આવી, પણ બાજુવાળા પાસે પાપડ આવ્યો, આપણી પાસે પાપડ ના આવ્યો. ખલાસ. સમાજે અમારી કોઈ કાળજી જ ન લીધી. શું થયું? પણ પાપડ ન આવ્યો. એક પાપડ તમને દુઃખી કરી શકે? સાંજ સુધી ગલ્લામાં ધંધો ખૂબ કર્યો, પણ આજે રૂપિયા ના આવ્યા, તમને દુઃખી કરી શકે? લગ્ન કર્યા અને છોકરો કે સાલા વેવાઈ આપણને કાંઈ ના આપ્યું. સસરાએ કાંઈ, એક સસરાએ પોતાના જમાઈને બોલાવીને કીધું, બોલો બેટા, કાંઈ જોઈતું હોય તો કયો. એટલે જમાઈ ઉસ્તાદ. જમાઈએ કીધું, પપ્પા, લક્ષ્મી જેવી તમારી દીકરી મળી, હવે બીજું શું જોઈએ છે? છતાંય તમારે આપવું હોય થોડા ટર આપી દો. બોલો કેવા ઉસ્તાદ હોય, થોડા ટર આપી દો. એટલે બસ એક સ્કૂટર, એક કમ્પ્યુટર, એક કેલ્ક્યુલેટર, એક રેફ્રિજરેટર. બાપને થયું મારો બેટો ઉસ્તાદ છે, એક બાજુ કે કાંઈ જોઈતું નથી ને થોડા ટર આપી દો. એ કે એક કામ કરો, જો મારી દીકરી છે ને એનો સ્વભાવ હીટર જેવો છે, પછી એ ગરમ થાય તો હાથમાં હંટર લેશે, પછી તમે પીવા માટે વોટર પાસે પણ નહીં જઈ શકો. બોલો જોઈએ મારી ડોટર? ટર આપી દો. જે મળે તે ઓછું જ લાગે. એક છેલ્લું એક્ઝામ્પલ આપીને પ્રવચન પૂરું કરું. ભક્તો ઉપર ભગવાન ખુશ થયા. ભક્તને ભગવાને પોતાની પાસે બોલાવીને કીધું, તને મર્ત્યલોકમાં મોકલું છું, 2 પોટલા આપું છું. એક પોટલામાં 80 વર્ષનું આયુષ્ય આપું છું અને બીજા પોટલામાં અડધો ઘડો સોનાનો આપું છું. મારે શું કરવાનું? તારે કાંઈ નહીં કરવાનું. આ અડધો ઘડો જે સોના મોરનો છે ને, એમાંથી તારા માટે વાપરવાનું, બીજા માટે પણ વાપરવાનું. સાંભળજો બરાબર. અને ભક્ત નીચે આવ્યો. સડસડાટ. જિંદગી પૂરી થતા વાર લાગે છે. 2014 હજી હમણાં દેખાય છે, 19 ને આવતા વાર લાગી. સડસડાટ પસાર થઈ ગયા 5 વર્ષ. અને એમાં 80 પૂરા થયા. યમરાજ આવી ગયો. ચાલ ઉપર લઈ જવાનું છે. અરે પણ હજી તો, અરે હજી બજી શું? અરે પણ મેં કંઈ કર્યું જ નથી. શું કર્યું? મારે હજી ગાડી લેવાની હતી, મારે એક બંગલો, મારે એક ફાર્મ હાઉસ લેવાનું હતું, હજી મારે મારા માટે પૈસા વાપરવાના હતા, મારે હજી દુનિયા જોવાની બાકી. તો 80 વર્ષ શું કર્યું? બસ જન્મ્યા, થોડા મોટા થયા, થોડા ભણ્યા, આ લગ્ન કર્યા, આ ધંધો કર્યો, નવા છોકરા થયા, એને મોટા કર્યા, આમાં ને આમાં 80 વર્ષ પૂરા થયા. એ અમે કાંઈ ન જાણીએ. ઉપર ચાલ. યમરાજ ઉપર લઈ ગયો. ભગવાને પૂછ્યું ભક્તને, બેટા શું કર્યું 80 વર્ષ? સાંભળજો. ભક્તએ કીધું, ભગવાન તમે જે ઘડો આપ્યો હતો ને સોનાનો અડધો ભરેલો, એને ભરવાનું કામ કર્યું, એને પૂરો ભરવાનું કામ કર્યું. ભગવાન કે મૂર્ખ, સાવ અક્કલનો અથવીર છે. મેં તને કીધું તું અડધો ઘડો જે આપ્યો છે એમાંથી તારા માટે વાપરજે ને બીજાના માટે વાપરજે. તું જેટલો બીજાના માટે વાપરત ને એટલો એ ઘડો વધારે ભરાત. તે બીજાના માટે ન વાપર્યું, તારા માટે ન વાપર્યું, ઉલટાનું ભરવાની કોશિશ કરી. મારો ઘડો ક્યારે ભરવાથી નથી ભરાતો, ખાલી કરવાથી ભરાય છે. આ સમાજને કેવું છે, તમારા માટે જેમ તમારો વિચાર કરો છો, આ સમાજની અંદર એક પણ વ્યક્તિ ક્યારે ભૂખ્યો ન રહેવો જોઈએ, એક પણ વ્યક્તિ દુખ્યો ન રહેવો જોઈએ. સમાજ અને એની સાથે સાથે એ ધર્મની અંદર આગળ વધે. આટલું જો કરશો તો બહાર નીકળ્યા પછી આ સમાજની પ્રત્યેક વ્યક્તિ કહી શકશે, દુઃખથી ડરે તે બીજ. નંબર 1, દુઃખને સામે ચડીને આમંત્રણ આપો. દુઃખ તમારી પાસે આવે એના કરતા તમે દુઃખની સામે જાઓ. તાકાત નથી, એ દુઃખ તમને દુઃખી કરી શકે. ડોક્ટર તમને ના પાડે આજે ખાવાનું નથી, એ કરતા બેટર છે તમે સવારે ઉઠીને ગુરુ મહારાજ પાસે જઈ કહી દો, આજે મને ઉપવાસનું પચખાણ આપી દો. તમે ઉપવાસ લ્યો, એ સામે ચડીને આમંત્રણ. ડોક્ટર તમને ઉપવાસ કરાવે એ લાચારી, તમે ઉપવાસ કરો એ ખુમારીનો ઉપવાસ કહેવાય. બીમાર પડીને પછી તમને ડોક્ટર ભૂખ્યા મારે એ લાચારીનો ઉપવાસ કહેવાય. લાચારી નંબર 2 માં, ખુમારી નંબર 1 માં. દુઃખને આમંત્રણ આપો. નંબર 2, જે દુઃખ આવ્યું છે ને સ્વીકારી લો. ભગવાન મહાવીર સામે ચડીને દુઃખને આમંત્રણ આપવા ગયા હતા. આર્ય દેશ છોડીને અનાર્ય દેશમાં ગયા હતા. દુઃખને આમંત્રણ ન આપી શકો તો જે આવે છે ને સ્વીકારી લો. રોદણા નહીં રડો, મને આમ થયું ને મને તેમ થયું. આપણને જો આવું ન કર્યું હોત તો આપણે આજે ક્યાંના ક્યાંય પહોંચી ગયા હોત. આ બધા કલ્પનાના દુઃખો છે.
નંબર 2, જે આવ્યા છે એને સ્વીકારી લો, અને એ ન સ્વીકારી શકતા હો તો ત્રીજી એક સલાહ આપી દઉં છું, જ્યારે પણ દુઃખ આવે એટલું જ વિચારો, ઇટ વિલ બી પાસ. આ પણ ટકવાનું નથી. નરકના 7મી નરકના 33 સાગરોપમના દુઃખ પણ એક દિવસ જો પૂરા થઈ જવાના છે, તો મારે ક્યાં 33 સાગરોપમ સુધી દુઃખ સહન કરવાનું છે? આ એક દિવસ ચાલ્યા જવાનું છે. આટલો વિચાર કરી તમારા આત્માને તમે સરસ મજાની સુખ અને શાંતિ આપી શકો છો. આવો જીવનમાં આવા 4 પ્રકારના દુઃખ મોટા ભાગે આવે. આખી સમાજને, આખી દુનિયા આ 4માંથી કોઈ એક દુઃખથી પીડાતી હોય છે. દરેકના મેં તમને રિએક્શન આપ્યા છે, દરેકના સમાધાન આપ્યા છે. આ સમાધાનને જો સ્વીકારશો, તાકાત નથી દુનિયામાં તમને કોઈ દુઃખી કરી શકે. આવા દુઃખથી મુક્ત બની પરમ સુખના સ્વામી બનીએ, એ જ શુભેચ્છા. વિતરાગ પરમાત્માની આજ્ઞા પણ બોલાય ગયો ઈચ્છા.